મહેસાણા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત 10 તાલુકાની 933 પ્રાથમિક શાળાઓમાં કુલ 94,227 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને એપીએમસીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા. સાથે જ બાળકોને શૈક્ષણિક કીટની પણ વ્યવસ્થા કરવામાં આવી. શિક્ષણની અવેરનેસ અને જે ડ્રોપ આઉટ રેટ લગભગ 75% આસપાસ હતો જ્યારે આ ચાલુ કર્યું ત્યારે. એટલે નરેન્દ્રભાઈના મનમાં એક કલ્પના હતી, પ્રત્યેક બાળક, જન્મેલું બાળક એ શિક્ષણથી વંચિત ના રહે અને પહેલા ધોરણની અંદર એનું નામાંકન એ નિશ્ચિત થાય, એના માટેની આખી આ પ્રક્રિયા ચાલુ કરી હતી. પ્રવેશ ઉત્સવ ચાલુ કર્યો હતો.